नमस्कार दर्शक मित्रों, एबीजी न्यूज में હું હેતલ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। નલિયાકાંડ પાર્ટ 2, રાપરની દલિત યુવતીનું શોષણ। જામનગરના વેપારીની હત્યા કરવા આવેલ ડી ગેંગના શાર્પ શૂટરની થઈ ધરપકડ। ગુજરાત સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે આ દેખાયો લખતરના બસ સ્ટેન્ડનો પાયાનો વિહોણા વિકાસ। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામ। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ એબીજી ન્યૂઝમાં ફરીથી આપનું સ્વાગત છે। તો હવે સમાચારો જોઈએ વિગતવાર। નલિયાકાંડ પાર્ટ 2, રાપરની દલિત યુવતીનું શોષણ। ભાજપ સરકારને હચમચાવી નાખનારા નલિયાકાંડની તર્જ પર હવે રાપરમાં એક દલિત પરિણીતા પર ભાજપના 2 આગેવાન અને પોલીસ કર્મચારીએ વારંવાર બળાત્કાર ગુજાર્યા હોવાનો બનાવ બહાર આવતા ફરી એકવાર ખળબળાટ મચી ગયો છે। આ પીડિતા પર દુષ્કર્મ ગુજારતી વખતે આરોપીએ મોબાઈલમાં તેની વિડીયો ક્લિપ ઉતારી લઈ બ્લેકમેલ કરી હોવાની અને ભાજપના કાર્ડ આપી તેનું પણ જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે। જો પોતાને ન્યાય ન મળે તો પીડિતાએ 1 માર્ચે રાપરના દેના બેંક ચોકમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રાપરના ડાંબુડા રોડ ઉપર રહેતી દલિત પરિણીત યુવતીએ પોતાના પર થતા વારંવાર દુષ્કર્મ ત્રસ્ત થઈને એસપીને ફરિયાદ સ્વરૂપે અરજી આપે છે। પીડિતાએ કરેલી ફરિયાદમાં થયેલા ઘસફોટ મુજબ નલિયાકાંડની જેમ આ બનાવમાં પણ ભોગ બનનારા પરિણીતાએ ભાજપનું ઓળખપત્ર બનાવી આપવામાં આવ્યું હતું। તો આ રીતે અન્ય કેટલીક સ્ત્રીઓનું શોષણ પણ કરવામાં આવ્યું હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે। મજૂરી કામ કરીને ગુજરાત ચલાવી રહેલા પરિવારની સભ્ય એવી એક પુત્ર અને એક પુત્રીની માતા એવી ભોગ બનનારી પીડિતાએ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધ્યક્ષ ભાવનાબેન પટેલને સમગ્ર મામલાની સિલસિલાબદ્ધ હકીકતો વર્ણવતી ફરિયાદ અરજી સ્વરૂપમાં આપી છે। જેમાં જણાવ્યા અનુસાર ગત બુધવારે રાત્રે તે ઘરમાં એકલી હતી ત્યારે એક પોલીસ કર્મચારીએ ભાજપના 2 મોટા માથા તેના ઘરે આવ્યા હતા। જામનગરના વેપારીની હત્યા કરવા આવેલ ડી ગેંગના શાર્પ શૂટરની થઈ ધરપકડ। રામદાસ પરશુરામ રાણે, વિનીત કુંડલિક, સંદીપ દયાનંદ, અનિલ રાજુભાઈ ધીલોડ રાજકોટમાં અનિલેશના સગીરીતનો પડકારનો મામલો।
અનીસ ઇબ્રાહીમને સોપારી પેટે મળતા હતા કરોડો રૂપિયા। આરોપી રામદાસ 7 દિવસ પહેલા જામનગરમાં કરી ગયો હતો રેકી। વેપારી અશફાક ખત્રી શિપ મેકિંગનું કરતો હતો કામ। જામનગરમાંથી અનિલ રાજકોટમાંથી જામનગરના વેપારીની હત્યા કરવા આવેલા ડી ગેંગના શર્પ શૂટરની ધરપકડ કરાઈ છે। હથિયારો સાથે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે 4 શર્પ શૂટર પકડાયા છે। રાજકોટમાં ડી ગેંગના અનીસ ઇબ્રાહીમના સાગરીતો ઝડપાતા ગુજરાત એટીએસની એક ટીમ રાજકોટ જવા રવાની થઈ છે। ડી ગેંગ હોવાથી એટીએસ પણ તપાસમાં જોડાશે। જામનગરના વેપારીની હત્યાનું ષડયંત્ર કરાયું હતું। વેપારી અશફાક ખત્રીની સોપારી અપાઈ હતી। દાઉદના ભાઈએ સોપારી આપી હતી। અનીસ ઇબ્રાહીમે ₹10 લાખની સોપારી આપી હતી। અશફાક ખત્રીના ઘરે અને ફેક્ટરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। જામનગર એસપીના નેતૃત્વમાં બંદોબસ્ત ગોઠવાયો છે। શાર્પ શૂટરોની કબૂલાત પછી જામનગર પોલીસ પણ સતર્ક બની છે। ગુજરાત સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે આ દેખાયું લખતરના બસ સ્ટેન્ડનો પાયાનો વિહોણા વિકાસ। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે આવેલ બસ સ્ટેશન એ તો કેવું બસ સ્ટેશન છે કે જ્યાં પૂરતો એસટી કર્મચારીઓનો પૂરતો સ્ટાફ નથી। દુકાનો તૂટેલી હાલતમાં છે અને ટોયલેટને તાળા મારેલા છે। તો ગુજરાત સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે આ દેખાયો લખતર પાયાનો વિહોણા વિકાસ। જ્યારે લખપત શહેરમાં આવેલ બસ સ્ટેશન ઘણા વખતથી બિનઉપયોગી હતું, જેના કારણે બસો બસ સ્ટેશનમાં જતી જ ન હતી। આથી પેસેન્જરોને ટાઢ તડકા અનવરસતા વરસાદમાં રોડ ઉપર ઊભું રહેવું પડતું હતું અને આવી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આથી લખતરના રહીશ સામાજિક કાર્યકર અશોક દોશી, સુતીશભાઈ આચાર્ય અને અન્ય સામાજિક કાર્યકરોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી। લખતરની જનતા માટે એસટી દ્વારા એસટી સ્ટેન્ડ શરૂ કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ હજુ સુધી પૂરતો સ્ટાફ અને દુકાનો અને કેન્ટીન કચેરી તમામ તૂટેલી હોવા છતાં આ કેવી રીતે શક્ય બને, જ્યાં ટોયલેટને પણ તાળા લાગેલા છે। પ્રજા અને મુસાફરોની આપવીતી તંત્ર સાંભળશે, પરંતુ પરિણામ આવતું ન હતું। જ્યારે વલ્લભભાઈ લાકડિયા 26 જાન્યુઆરીના રોજ લખપત આવતા હતા, ત્યારે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક લખપત બસ સ્ટેશનની સફાઈ શરૂ કરવી બસ સ્ટેશન ચાલુ કરાયું હતું, પણ હજી સુધી શૌચાલયને તાળા છે, પાણીની રૂમના બારણા તૂટેલા છે, બેસવાની વ્યવસ્થિત સગવડ નથી। તો આ તમામ બાબતોથી મુસાફરોને સગવડ મળી રહે અને મુસાફરોને અગવડ પડે તેવી ગામ લોકોની તંત્ર પાસે સગવડ પૂરી પાડવાના માંગણી છે। ત્યારે હાલ લખતરવાસીઓ અને મુસાફરી કરતા મુસાફરો એક જ આશાએ રાહ જોઈને બેઠા છે કે આ બસ સ્ટેશનમાં હાલાકીઓનો સામનો કરી રહેલ લોકોની પરેશાની ક્યારે દૂર થશે। જામનગરમાં ગમત સાથે જ્ઞાન આપતું બાળકનો ઇન્દ્રધનુષ શૈક્ષણિક વિજ્ઞાન મેળો યોજાયો। સહયોગી સંસ્થા સીઈઈ દ્વારા બાળકોને સ્વસ્થ શિક્ષણ તરફ દોરવા જાય છે અને શિક્ષણનો એક એવો ઉત્સવ છે જે મનોરંજનની સાથે સાથે બાળકોને જ્ઞાનનું ભાથું પણ પીરસે છે। ઇન્દ્રધનુષ વિજ્ઞાન મેળામાં બાળકો પ્રવૃત્તિ પ્રદર્શન, નિદર્શન અને મોડેલ માર્કિંગ દ્વારા રોજિંદા જીવનમાં વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી 15 જેટલી વિવિધ સંસ્થાઓ અનુભવી નિષ્ણાંતો દ્વારા 35 શાળાના 3000થી વધુ વિદ્યાર્થીઓએ આ ઇન્દ્રધનુષ વિજ્ઞાન મેળાનો મુલાકાત લીધી હતી। આ શિક્ષણ તારીખ 7/2017ના કાર્યક્રમનું ઉદ્ઘાટન જામનગરના નામાંકિત આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। શ્રી મુળુભાઈ, મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા તથા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના આગેવાન તેમજ આજુબાજુના ગામના સરપંચશ્રીઓ પણ હાજર રહ્યા હતા।
એસઆર ફાઉન્ડેશનના આ માધ્યમથી ઉપરાંત ઇન્દ્રધનુષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાની જુદી જુદી શાળાઓ અને જામખંભાલિયાની જુદી જુદી શાળાઓના બાળકોએ જે વિજ્ઞાનના પ્રયોગો કર્યા હોય એ પ્રયોગો ઇન્દ્રધનુષમાં રજૂ કરી અને બાળક એ વિજ્ઞાનમાં કઈ રીતે આગળ વધી શકે એવો એક શ્રેષ્ઠ પ્રયાસ એસઆર ફાઉન્ડેશનનો રહ્યો છે. અને એસઆર ફાઉન્ડેશન છેલ્લા 7 વર્ષથી આ કાર્યક્રમ કરે છે. આવો સરસ મજાના કાર્યક્રમ કરવા બદલ એસઆર આ સમગ્ર કાર્યક્રમની જાહેરાત એસઆર ઓઇલ લિમિટેડ કંપનીએ ઉઠાવી હતી અને એસઆર ઓઇલ લિમિટેડ કંપની દ્વારા બાળકો રમતા રમતા સ્પાન મેળવી શકે તેમજ બાળકો આ વિજ્ઞાન મેળામાં જરૂરી તમામ જાતની સગવડતા સુવિધાઓ અને એસઆર ગ્રુપ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જામનગરથી પિનિકીની ભટ્ટ, એબીજી ન્યૂઝ. ચોટીલામાં આજે રોક ઓફ ગ્લોરી સ્કૂલમાં ન્યૂ વેલ પ્રોગ્રામ કરવામાં આવ્યો. સફળતાની ઉડાન ભરવાની ક્ષમતા એટલે રાંક ઓફ ગ્લોરી, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ હતો, જેમાં હાજર રહેલા મહેમાન શ્રી સાબુદાનભાઈ રાઠોડ, હાસ્ય કલાકાર, જિલ્લા પ્રમુખ મેરુભાઈ ખાંચર, પૂર્વ પ્રમુખ ભવનભાઈ ખાંચર, શ્રી પ્રદીપભાઈ ખાંચર, પીએસએલ ગોહિલ સાહેબ શ્રી, પીએસએલ સાંસદીય સાહેબ તેમજ ઉપાધ્યાય શૈલેષભાઈ તેમ નામી અનામી મહેમાન હાજર રહેલ હતા. હાઈસ્કૂલ થાનગઢ જ્યાં હું ભણતો ત્યાં 1 ફેબ્રુઆરી 1958 મને શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે 13 વર્ષ હું શિક્ષક રહ્યો અને 25 વર્ષ હું આચાર્ય. 71 થી 31, 5, 36 વર્ષ 4 મહિના શિક્ષણ ક્ષેત્રે મારા વ્યતીત થયા છે. પણ એની ફલશ્રુતિ હોય તો એક જ વાક્યમાં કહી શકાય કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. અને જે શિક્ષકોને બાળકો માટે લાગણી ન હોય ને એને બીજું ગમે એ કરવું, પણ આ ક્ષેત્રમાં તો ન જ. દુનિયાની મહાન શિક્ષિકા, અને હું જે વાક્ય કહું છું ને, ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન, એ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું વાક્ય છે. અને મેં દુનિયાની મહાન શિક્ષિકા, ઇટાલીમાં ડૉક્ટર હતા મેડમ મારિયા મોન્ટેસરી, એમને જ્યારે પૂછવામાં આવ્યું કે વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન. રોંક ઓફ ગ્લોરી સ્કૂલ ચોટીલામાં નંબર 8 તરીકે ઓળખાય છે અને ઇનામ પણ આપવામાં આવેલ છે ને ભોજન પણ રાખવામાં આવેલ છે. અહેવાલ અજીત, એબીજી ન્યૂઝ, ચોટીલા. ભચાઉ મધ્ય ગુજરાત દલિત સમાજના નેતા જીતુભાઈ ચાવડાનું ભચાઉ દલિત સમાજ દ્વારા કરાયું સન્માન. આજ રોજ ભચાઉ મધ્યે ગુજરાત દલિત સમાજના નેતા જીતુભાઈ ચાવડા પધારેલ. ભચાઉ શહેર દલિત સમાજ દ્વારા જીતુભાઈ ચાવડાનું સન્માન ભચાઉ 4 રસ્તા આંબેડકર સર્કલ ખાતે યોજાયેલ, જેમાં ભચાઉ શહેરના દલિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જે મુજબ સાજણ અમરા પરમાર, વિષ્ણુ દાફડા, પેથા વાસ્તા રાઠોડ, જીતુ વાણિયા, નરેશ ફફલ, સુરેશ વાઘેલા, દિનેશ કાંટેજા, રમેશ રાઠોડ, વિષ્ણુ વાઘેલા તથા ભચાઉ શહેર દલિત આગેવાનો ઉપસ્થિત રહેલ. તો દર્શક મિત્રો, હવે સમય છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરીથી એબીજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગરના વેપારી અશફાકને રાજકોટ લાવ્યા, પૂછપરછ શરૂ. રાજકોટમાં ઝડપાયેલા શાર્પ શૂટરનો મામલો. જામનગરના વેપારીને પૂરતી ક્ષમતા સાથે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીની પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ જામનગરના અશફાકને લઈ રાજકોટ આવી હતી. વેપારી અશફાકની આજે મુંબઈ ફ્લાઇટ હતી. જામનગરથી કોઈ આ શાર્પ શૂટરને માહિતી આપતા હોવાની શંકા સેવાઈ રહી છે. ચાર શાર્પ શૂટરોને લઈને હમણાં જ એમને લાવ્યા છે કે આ બાબતે અત્યારે કોઈ પણ કહેવું શક્ય નથી, પરંતુ એમની પૂછપરછ ચાલુ છે. સાહેબ, અત્યારે જે પ્રાથમિક પૂછપરછમાં તો એમની અત્યારે ધંધાકીય શું પ્રવૃત્તિ લાવ્યા છે, શું કયા પ્રકારની અવાજ આવે છે ને સામાજિક પ્રવૃત્તિઓમાં ક્યાં ક્યાં જોડાયેલા છે એ બાબતે સાહેબ તેના ભાઈ સાથે વિવાદ હોવાની પણ એક વાત સામે હતી. એ બાબતે કઈ કીધું? બાબતે હજી સુધી કોઈ સર અત્યારે અહીંયા લઈ આવવામાં આવ્યા. પ્રાથમિક હકીકત એમાં શું કહી આપને? પ્રાથમિક હકીકત હજી તો શરૂઆત જ કરી છે. ખાસ કરીને એમના ધંધાકીય બાબતમાં કયા ધંધામાં એ લોકો રોકાયેલા છે, ક્યાંથી એ લોકો મૂળ મુન્દ્રાના હતા, મુન્દ્રાથી અહીંયા શિફ્ટ થયેલા છે આશરે કોઈ 40 વર્ષ પહેલા. એની પ્રાથમિક પૂછપરછ ચાલે છે. તદુપરાંત એમના ધંધામાં કયા કયા પ્રકારના ક્યાં અશફાક મુંબઈ જાય તે પહેલા જ કામ પૂરું કરી દેવાનું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે અશફાકને કોઈ ધમકી આવી નથી અને કોઈનો ફોન પણ આવ્યો ન હતો. એવી જ એક વાત ચર્ચામાં હતી કે અશફાકનો ભાઈ દુબઈમાં રહે છે, તેને આ સોપારી આપવી હોવી જોઈએ. મારવા માટે આવે ત્યાંથી વસ્તુ શું છે? તમારે કોઈ ભવિષ્યમાં કોઈ એવી દુશ્મનાવટ હોય કે એવું કઈ ખરું કે શિપિંગના ધંધામાં કે કોઈ મુંબઈની પ્રોપર્ટીમાં કોઈ દુશ્મનાવટ હોય એવું? તો આ કારણ શું હોય શકે? કારણ શું છે? તમારા ફેમિલીના વ્યક્તિ તમારી સાથે કોઈ જોડાયેલા હોય કે એવું કઈ? સાહેબ 2 મિનિટ ઉપર તમારો ખરેખર શું છે? મીડિયામાં અલગ માહિતી જાય છે, તમારો ખરેખર બિઝનેસ તમે મીડિયા સમક્ષ બોલી જાવ તો એક એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ નું કામ છે. એટલે આ લોકો ખાસ કરીને જે તમારા ભાઈ ઉપર જે આરોપ કરી રહ્યા છે, તમારા ભાઈ સાથે વિવાદ ચાલુ છે, આને આપ કઈ રીતે જોઈ શું કે છે? મારા ભાઈ સાથે કોઈ વિવાદ નથી. તમને શું લાગે બંને વચ્ચે જમીન મામલે ખેંચતાણ ચાલી રહી છે, પણ આ વાત અશફાકે નકારી કાઢી હતી. આ કેસની વધુ તપાસ માટે એટીએસના એપીસી હિમાંશુ શુક્લા પણ રાજકોટ પહોંચ્યા છે. શાર્પ શૂટરનો ઈરાદો જામનગર કાર લઈને વેપારીની હત્યા કરવાનો હતો, જેના કાર નંબર પ્લેટ બદલીને કાર લઈ જામનગર જવાના હતા. કીર્તિદાન ગઢવીના કાર્યક્રમમાં જૂતા ચપ્પલ ફેંકાયા, કીર્તિદાન સ્ટેજ છોડીને ભાગ્યા. સુરત વરાછા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે મહાશિવરાત્રી નિમિત્તે એક સામાજિક સંસ્થા દ્વારા ભજન ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કીર્તિદાને ભજન શરૂ કર્યા હતા. ત્યારબાદ પાટીદારોએ ઉમા ખોડલ અને પાટીદારોના ભજન ગાવાની ડિમાન્ડ કરી હતી. જો કે એ ડિમાન્ડ પૂરી થાય તે અગાઉ જ પાટીદાર યુવકોએ ધાંગલ ધમાલ મચાવી હતી. અને ગાદલા તકિયા બૂટ પાણીની બોટલ ઉછાળતા કાર્યક્રમમાંથી થોડી વારમાં કીર્તિદાન નીકળી ગયો હતો અને કાર્યક્રમ સમાપ્ત કરી દેવાયો હતો. અહેવાલ પીઠડિયા નરેન્દ્ર સાથે, જૂનાગઢ, એબીજી ન્યૂઝ. મીરાપુર હાઈવે પરથી અનઅધિકૃત રીતે લાકડા ભરીને જતી ટ્રકને શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે ઝડપી પાડી ₹8,50,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો. પંચમહાલ જિલ્લાના લુણાવાડા ગામ
ગોધરા હાઈવે પર આવેલ મીરાપુર નજીકથી રાજસ્થાન તરફથી લાકડા ભરીને આવતી ટ્રક નંબર GJ30GH2117 ને ખાડિયા રેજાન્સના જમાદાર JK સોલંકીએ ઊભી રખાવી ટ્રક ચાલક પાસે લાકડાના પાસ પરમિટમાં ગતા પાસ પરમિટ નહીં હોવાથી ટ્રકને કબજે કરી ટ્રક સહિત રૂપિયા 8,50,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો. જોકે વૃક્ષમાં પણ જીવ હોય છે અને વૃક્ષ છેદન કરવાનો ગુનો છે, પરંતુ કેટલાક મળતિયા અધિકારીઓના કારણે વૃક્ષોનું આડેધડ છેદન થઈ રહ્યું છે અને જંગલ ખાતાના અધિકારીઓ આ વૃક્ષ છેદન અટકાવવા માટે કોઈ જ પગલાં ભરતા હોય તેવું જણાતું નથી, જેના કારણે વૃક્ષોને જંગલ ખાતાની કોઈ પણ મંજૂરી સિવાય લાકડાના વેપારીઓ વૃક્ષોને કાપી નાખતા હોય છે. અને આજે જોવા જઈએ તો ઠેર ઠેર વૃક્ષોને કોઈ પણ મંજૂરી સિવાય લાકડાના વેપારીઓ કાપી નાખતા હોય છે. તો જંગલ ખાતાના અધિકારીઓ લાકડા ભરીને જતી ટ્રકોને જોતા નહીં હોય કે શું? જે તે વિસ્તારમાં લાકડાના વેપારીઓ વૃક્ષોને કાપતા હોય છે. તેથી જંગલ ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જાણતા નહીં હોય કે શું? કે પછી જાણવા છતાં પણ અણજાણ થઈને એક જીવ સમાન. મહાશિવરાત્રી એટલે ભગવાન શિવનું મહાપર્વ. દેવાદિદેવ મહાદેવ ભગવાન શંકરના આજે પાર્વતી સાથે લગ્ન થયા હતા. આ મહાપર્વની ઉજવણી આજે દેશના સમગ્ર શિવાલયોમાં ઉજવાઈ રહી હોય ત્યારે ગુજરાતના કાશી એવા ડભોઈના કાર્યાવરોહણ ખાતે ભગવાન લકુશીશના દર્શને ભક્તોની ભારે ભીડ જામી હતી. ઓમ નમઃ શિવાયના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. કહેવાય છે કે હિન્દુ ધર્મમાં 3 રાત્રિ, કાલરાત્રિ, મહારાત્રિ અને મહારાત્રિનું ખૂબ જ મહત્વ ધરાવે છે. જેમાં અનેરું મહત્વ ધરાવતી આ મહાશિવરાત્રિના દિવસે શિવશંકરના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. જે આજના દિવસે ખાસ કરીને ભક્તો શિવાલયોમાં જઈને ભગવાન શિવજીને પ્રસન્ન કરવા બીલીપત્ર, કાળા, અડદ, તલ, શકરિયા, ભાંગ જેવી વસ્તુઓનો ભોગ ધરાવી દૂધ તેમજ પવિત્ર જળ દ્વારા શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. વિશ્વામિત્ર ઋષિ દ્વારા નિર્મિત તીર્થક્ષેત્ર છે. અહીંયા ભગવાન શિવજીના 28મા અવતાર લકુલીશ ભગવાનનું પ્રાગટ્ય થયેલું અને અહીંયાથી જ શૈવ સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર થયેલો. આ તીર્થભૂમિની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં તીર્થક્ષેત્રમાં તીર્થક્ષેત્ર સમાજ દ્વારા જે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તો હજારોની સંખ્યામાં એ ભક્તો પ્રસાદીનો લાભ લે છે અને ખૂબ જ મેળાની અંદર આનંદ મેળવે છે. આ તીર્થભૂમિની અંદર કોઈ પણ શ્રદ્ધાળુ શ્રદ્ધાપૂર્વક દર્શન, પૂજન, અર્ચન વગેરે કરે છે તો એમની મનોકામના પૂર્ણ થાય છે. આ વિશ્વનું અદ્વિતીય અને અપૂર્વ તીર્થક્ષેત્ર છે, જેને લઈને આજે વહેલી સવારથી જ કાયાવરોહણ ખાતે ભગવાન કલુલીશના મંદિરે ભક્તોનું દૂર દૂરથી ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને શિસ્તબંધ ખડે પગે લાઈનમાં ઊભા રહી ભક્તોએ લકુલીશ મહાદેવના દર્શન કરી ધન્ય અનુભવી હતી. શિવરાત્રિએ અહીંયા લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવી રહ્યા છે. ગુજરાતમાં વડોદરા જિલ્લામાં એક જ એવું સ્થળ છે કે જ્યાં હજારોની મેદનીમાં યાત્રાળુઓ, પૂજાર્થીઓ અને રાતના 4 પ્રહર અને દિવસના 4 પ્રહર પૂજા થાય છે. રાત્રિના 4 પ્રહરની લગભગ 700થી 800 માણસો અહીંયાના વિદ્વાન બ્રાહ્મણો પાસે પૂજા કરાવે છે અને આખો દિવસ માણસોથી ભરપૂર અહીંયા યાત્રાળુઓ આવી રહે છે અને સાંજના ભગવાન શિવજીનો વરઘોડો કાઢવામાં આવે છે અને ગ્રામજનો એની અંદર સંપૂર્ણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અનેક જે અહીંયા બધા જે પધારે છે તેમને અહીંયાથી ફરાળ માટે પણ ઘણી વ્યવસ્થા સુંદર રીતે આ કાયાવન તીર્થ સેવા સમાજ કરે છે. આ રીતે આખો દિવસ ઉલ્લાસભર્યું ભક્તિમય વાતાવરણ કાયાવનમાં સંપન્ન થાય છે અને લોકો શિવમય બની જાય છે. જેને લઈને આજે વહેલી સવારથી જ
કાયાવરોહણ ખાતે ભગવાન લકુલિશના મંદિરે ભક્તોનું દૂર દૂરથી ઘોડા પર ઉમટી પડ્યું હતું અને શિસ્તબંધ ખડે પગે લાઈનમાં ઊભા રહી ભક્તોએ લકુલિશ મહાદેવના दर्शन करी धन्यता अनुभवी हती। हम लोग बड़ौदा से आए हैं। इस मंदिर की बहुत मान्यता है, इसलिए आज महाशिवरात्रि के अवसर पर यहाँ दर्शन के लिए आए हैं। यहाँ ये मंदिर बहुत ही भव्य है और यहाँ हम अपनी श्रद्धा प्रदर्शित करने आए हैं। मंदिर के दर्शन दर्शन शिव जी के बहुत अच्छे से हो गए, बहुत शांति मिली यहाँ आके। यहाँ का मेला भी बहुत ही प्रसिद्ध है जो कि बाहर लगा हुआ है, देखेंगे तो आपको पता पड़ जाएगा, विविधता दिखती है यहाँ के उसमें। तो ત્યારે ખાસ કરીને આજના દિવસે વર્ષોથી પારંપરિક રીતે બળતા મેળાનો આનંદ પણ માણ્યો હતો। એબીજી ન્યૂઝ ડભોઈ। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે સૌરાષ્ટ્રનો સૌપ્રસિદ્ધ દરબારગઢ આવેલો છે। આ ગઢ આજથી આશરે 135 વર્ષ પૂર્વ બનાવેલ ગઢ છે અને જાળવણીના અભાવે ધીમે ધીમે બિસ્માર અને જર્જરિત હાલતમાં બની ચૂક્યો છે। દેવભૂમિ દ્વારકાથી માલધારી સમાજ દ્વારા પોતાની માંગણીઓ સાથે ગાંધીનગર જવા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જે યાત્રાની શરૂઆત 21 ફેબ્રુઆરીથી લઈ ગાંધીનગર 26 ફેબ્રુઆરીએ પહોંચશે અને આ યાત્રા આજે લીંબડી ખાતે આવી પહોંચી હતી અને લીંબડીના મેઇન રોડ પર શો કરેલ અને પોતાની સમાજને ન્યાય મળી રહે તે બાબતે સૂત્રોચ્ચાર પણ કરેલ હતા। ત્યારબાદ પોતાની માંગણીઓની એક ગામના ગૌચરની માપણી થાય, ગૌચરોનો કબજો માલધારીને સોંપવામાં આવે, પશુ રાખવા વડાઓ માલધારીના નામે થાય, ખેડૂત ખાતેદારને હક મળે, વિધાનસભામાં 10-10 માલધારીઓને ટિકિટ મળે, ગૌચર વિકાસ નીતિ 2015 તાત્કાલિક ધોરણે નાબૂદ કરે। 135 વર્ષ જૂનો ઝાલા કરણસિંહ વજીરાજસિંહજીએ બંધાવેલો છે એ ગઢ જર્જરિત થઈ રહ્યો છે। અત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરતા કલેક્ટર ઓફિસ, મામલતદાર, ટીડીઓ, ડીડીઓ, વિજિલન્સમાં રજૂઆત કર્યા છતાં પણ કંઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। તો શું આ તંત્ર આ ગઢને ખંડિત જોવા માંગે છે? ગોપાલક વિકાસ નિગમમાં 1000 કરોડનું બજેટ ફાળવવામાં આવે અને માલધારીઓને શૈક્ષણિક અને આર્થિક અનામત મળે તેવા અલગ અલગ મુદ્દાઓ સાથે રજૂઆત લઈ ગાંધીનગર જવા રવાના થયા હતા। જ્યારે આ બાબતે માલધારી સમાજના દિનેશ રબારી માલધારી સંગઠન ગુજરાત ક્વીન સાથે કરવામાં આવી તો તેઓએ જણાવેલ કે અમે હાલ પાણી વગરના રૂપાણીને મળવા અને માંગણી રજૂ કરવા ગાંધીનગર જઈ રહ્યા છીએ અને જો અમારી આ તમામ માંગણીઓને સરકાર દ્વારા પૂરી કરવામાં નહીં આવે તો વિધાનસભાનો ટૂંક સમયે ઘેરાવો પણ કરવામાં આવશે અને આ બાબતે ઉગ્ર આંદોલન ગુજરાત માલધારી સમાજ દ્વારા કરવામાં આવશે। કચ્છમાં શનિવારે 4 ગમખ્વાર અકસ્માતના બનાવ બન્યા હતા। ખાવડાના સરગુ પાસે ટેમ્પોનું ટાયર ફાટતા બાઇક અડફેટમાં આવી ગઈ હતી, જેમાં 27 વર્ષના યુવાનનું મોત નીપજ્યું હતું અને એક ઘાયલ થયો હતો। માંડવીના ગુણાઈ અને પુનડી વચ્ચે સવારે 11 કલાકે માંડવીથી પૂરપાટ જઈ રહેલી તુફાન જીપ કાર સાથે અથડાતા કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો કનૈયાબે પાસે 2 બાઇક સવારને ટ્રકે ટક્કર મારતા બંનેનું પ્રાણ પંખીરું ઉડી ગયું હતું તેમજ દુધઈ રોડ પર પણ થયેલા અકસ્માતમાં એક જણે જીવ ગુમાવ્યો હતો તો કુલ 4 વ્યક્તિ ઘાયલ થઈ હતી। કનૈયાબે પાસે ટ્રકની અડફેટે 2 યુવાન કાળનો કોળિયો, ભુજ દુધઈ રોડ ઉપર ટ્રકની અડફેટે બાઇક આવી જતા 2 યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજતા અરેરાટી ફેલાઈ હતી। શનિવારે રાત્રે 8:30 કલાકે કનૈયાબે નજીક આવેલી AMW કંપનીથી બાઇક નંબર GJ12 AP3551 પર
સવાર મૂળ મૂળિયાની હાલે ડગાળા રહેતા કટુભાઈ હવસિંગ ભાભોર ઉંમર 28 ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભુજથી ભચાઉ તરફ જતી GJ12 8632 નંબરની ટ્રકે અડફેટે લેતા બંને બાઇક સવારી યુવાનના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘાતકો સાંભળી ગામ લોકો દોડી આવ્યા હતા. ટ્રક ડ્રાઈવર નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. દુધઈ માર્ગ પર ટ્રક જીપ ટકરાતા એક મોત અંજારના દુધઈ ગામ પાસે. હાઈવે પર શુક્રવારે રાત્રે ટ્રક અને જીપ સામસામે ટકરાતા ગંભીર ઈજાઓને પગલે જીપ ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. ભચાઉ ભુજ હાઈવે પર પાવર હાઉસ પાસે શુક્રવારે રાત્રે 12:15 વાગ્યાની આસપાસ GJ12AZ 5056 નંબરની ટ્રક અને GJ13AP 9572 નંબરની જીપ સામસામે ટકરાઈ. 30 વર્ષના જીપ ચાલક અને ભચાઉમાં રહેતા અરવિંદ રઘુભાઈ કોળીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. શનિવારે જ સવારે ભુજથી માંડવી તાલુકાના બાડા ગામના 27 વર્ષના ગોપાલ મુરુભાઈ ગઢવી પોતાની કાર નંબર GJ12BF 7703 થી માંડવી જઈ રહ્યા હતા ત્યારે પુનડી અને ઘુણાઈ વચ્ચેની ચાડી પાસે માંડવીથી પૂરપાટ આવી રહેલી તોફાન જીપ નંબર GJ12AV 0017 તેમની કાર સાથે ધડાકાભેર અથડાઈ જતા કાર ચલાવી રહેલા 27 વર્ષના ગોપાલ મુરુ ગઢવીનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો તોફાનમાં સવાર 3 લોકોને ઈજા પહોંચી હતી. ગાંધીધામ તરફ આવતી શકમંદી કારનો પીછો કરી 1.26 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો પકડતી પોલીસ બી ડિવિઝન. ગાંધીધામ તાલુકાના પડાણા પાસે બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કારમાં દારૂનો જથ્થો ભચાઉથી ગાંધીધામ આવી રહ્યાની બાતમીના આધારે શકમંદી કારનો પોલીસે પીછો કરતા ચાલક કાર આગળ જઈ પાર્ક કરી ભાગી ગયો હતો જેમાંથી પોલીસે 1.26 લાખનો અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંધીધામની બી ડિવિઝન પોલીસ શિવરાત્રીના કારણે કાનૂન વ્યવસ્થા જળવાવું તે માટે નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા ત્યારે કારની અંદર દારૂ ભરી ભચાઉથી ગાંધીધામ લવાઈ રહ્યાની બાતમીના આધારે એક તપાસ કરતા એક હોન્ડા સિટી કાર MH06Z0777 ને પડાણાના જવાહરનગરપુર પાસેથી પસાર થતા શકમંદ લાગતા પોલીસે પીછો કર્યો હતો જે કારનો ચાલક પોલીસની નજર હોવાનું પામી રહી આગળ જઈ કાર પાર્ક કરી ભાગી છૂટ્યો હતો. પોલીસે પહોંચી કારની તપાસ કરતા સિલ્વર કલરની કારમાં સીટ નીચે અને ડિક્કીમાં પૂઠાની પેટીઓમાં ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. કુલ વિસ્કીની 30 પેટી જેમાં 360 બોટલો જેની કિંમત 1,26,000 અને કારની 2 લાખ મળી કુલ 3,26,000 લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પીઆઈ જેપી જાડેજા, એએસઆઈ ત્રિકમ પરમાર, ઇકબાલ આરબ, રામદેવસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ ઝાલા, બાલુભાઈ ગરેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો. કચ્છના લોકો આજે પણ રહેશે પાણી વિહોણા. આજ રોજ પણ કચ્છમાં પાણીની અછત રહેશે. પ્રાપ્ત માહિતી મુજબ આજે પણ યાંત્રિક ખામીને કારણે કચ્છના નાગરિકો રહેશે પાણી વિહોણા. હજુ ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યારે શરૂઆતથી જ કચ્છની પ્રજા પાણી માટે હેરાન થઈ રહી છે. તેવામાં હવે જોવાનું એ રહ્યું કે સરકારી તંત્ર આ ઉનાળામાં પાણીની અછતને દૂર કરવા માટે કેવા પ્રયત્નો કરે છે. અહેવાલ એબીજી ન્યૂઝ. તો દર્શક મિત્રો હવે સમય છે એક નાનકડા વિરામનો.
वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। तो दर्शक मित्रों, विराम बाद फरीथी एबीजी न्यूज़માં આપનું સ્વાગત છે। तो दर्शक मित्रों, समाचार पूर्ण करता पहला मुख्य समाचार फरी एकવાર। નલિયાકાંડ પાર્ટ 2, રાપરની દલિત યુવતીનું શોષણ। જામનગરના વેપારીની હત્યા કરવા આવેલ ડી ગેંગના શાર્પ શૂટરની થઈ ધરપકડ। ગુજરાત સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે આ દેખાયો લખતરના બસ સ્ટેન્ડનો પાયાનો વિહોણા વિકાસ।